વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ. હે મેલમાન તાણ, હે મેલમાન તાણ ગ્રહી વચન ગુરુદેવનું સેવતો રૂપ એ શુદ્ધ સાચું. મનમત થઈ કોટિ સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વ કાચું. એ મેલમાન તાણ ગ્રહી વચન ગુરુદેવનું જગ્ન જોગે કરી સ્વર્ગ સુખ ભોગવે. પુણ્ય ખોટે પડે નક્કી પાછો. એ તીર્થને વ્રત તણું જોર પણ ત્યાં લગી. ગુરુગમ વિના ઉપાય કાચો. એ મેલમાન તાણ ગ્રહી વચન ગુરુદેવનું સેવતો રૂપ એ શુદ્ધ સાચું. સદગુરુ મુક્તાનંદ સ્વામીનું આ પદ છે. સ્વામી કે છે મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું સેવતું રૂપ એ શુદ્ધ સાચું. તો તારું મનનું ધૈર્ય મૂકી દે અને ગુરુનું વચન માની લે. મન મત થઈ કોટી સાધન કરે, મનના માનેલા કરોડો સાધન કરે, પણ મુક્તાનંદ સ્વામી કે સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. કરોડો સાધન કરે પણ ગુરુના શબ્દ વિના જીવાત્માનું અજ્ઞાન જાતું નથી. યોગ યજ્ઞ કરે, સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પાછો નક્કી પાછો પડે. તીર્થ અને વ્રત પણ જોર ત્યાં લગી કે જ્યાં સુધી એનો ગુરુ મળ્યા નથી ને ત્યાં સુધી.
68 તીર્થ સદગુરુ ચરણમાં બહુ સરસ લખ્યું છે. 68 તીર્થ સદગુરુ ચરણમાં જાણશે જે જન હશે પૂરા. એ મન કર્મ વાચને મોહ મન નો તજી ભજ ગુરુ બ્રહ્મ તે સંત સુરા. એ 68 તીર્થ 68 તીર્થ સદગુરુના ચરણમાં. એક બાજુ 68 તીર્થો કરે, એક બાજુ સદગુરુના ચરણ હોય, સદગુરુને સેવતો હોય. 68 તીર્થો કરે એના કરતા પણ જે સદગુરુને સેવે છે એ શ્રેષ્ઠ છે. 68 તીર્થો કરવાથી મનનો મોહ ટળતો નથી, મનની મલિન વાસનાઓ ટળતી નથી, પણ સાચા સદગુરુ મળે અને સાચા ભાવથી સેવે. કરોડો સાધન કરવાથી જે સ્વભાવ વાસના પ્રકૃતિ ન ટળે એ સદગુરુના ચરણ સેવાથી એનો સમાગમ કરવાથી ટળી જાય છે. તીર્થયાત્રા કરે ત્યારે એમ થાય કે કંઈક આપણે કર્યું. સ્થૂળ સાધન જ્યારે જીવાત્મા કરે છે ને ત્યારે એને એમ લાગે છે કે મેં કંઈક કર્યું. બહિરંગ સાધન અને આંતરિક સાધન, સ્થૂળ સાધન અને સૂક્ષ્મ સાધન. તમે ચાંદ્રાયણ કરો, ધારણાપણ વ્રત કરો, દંડવત કરો, માળા કરો, રોજ 100 દંડવત ને 100 પ્રદક્ષિણા ને 100 માળા કરતા હોય તો આપણે એમ થાય કે કંઈક કર્યું અમે. એનો અભિમાન આવે. જ્યારે ગુરુની પાસે બેસીને વાસ્તવિક સત્ય જ્ઞાન શીખે છે ને ત્યારે એને એમ થાય મેં કંઈક કર્યું જ નથી, હું કંઈક છું જ નહીં. હલકો બનતો જાય, હલકો. ઉદ્ઘાટન કર્યું ને ત્યારે આપણે ફુગા આકાશમાં ચડાવ્યા. હિલેનિયમ હવા ભરવામાં આવી. હિલેનિયમ હવા ભરે એટલે ફુગો હળવો થઈ જાય, આકાશમાં ઉડે. સાધન કરે ત્યારે માણસ ભારેખમ બની જાય છે, અભિમાની બની જાય છે. અને ગુરુનો સમાગમ કરે છે ત્યારે માણસ હળવો ફૂલ થઈ જાય છે. ભારે વજન આપણે ફુગા 2 પ્રકારના હતા, એમાં એક ઉડી ગયા ને એકને ઓલું બાંધ્યું હતું સ્મરણાંજલિ મહોત્સવનો સિમ્બોલ, તે હેઠો પડ્યો કારણ કે ભારે થઈ ગયો હતો. ભારે થઈ ગયો હોય અને ઓલા તો ક્યાંય ઉડી ગયા આકાશમાં. બસ સદગુરુ શું કરે છે? જીવાત્માને હલકો બનાવી દે છે, અર્થાત અભિમાન રહિત બનાવી દે છે. 68 તીર્થ કરવા એના કરતા સદગુરુની સેવા કરવી, એનો સમાગમ કરવો એ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. મુક્તાનંદ સ્વામીએ એક પદ લખ્યો છે બહુ સરસ. સદગુરુ સેવો રે સાચા શુદ્ધ ભાવથી. હૃદયના સાચા ભાવથી જ્યારે આપણે એવા સદગુરુનો સંગ મળે અને પાછા એ કેમ કરીએ તો સ્વભાવ વાસના બધું જ ટળી જાય. મન કર્મ વચને મોહ મનનો તજી ભજે ગુરુ બ્રહ્મ તે સંત સુરા.
મનના કૃત્ય તે મિથ્યા જાણી તજા મન પણ માન થઈ મળ્યું ત્યારે એ મુક્તાનંદ ગુરુ મર્મ છે વચનમાં વચન વિચારીને જોયું જ્યારે મનમાં બહુ વિકાર થાય છે કેટલાય ગાઢ સંકલ્પ ઉઠતા હોય છે પણ જ્યારે એ મન અમન થઈ જાય છે અર્થાત પછી મનમાં કોઈ પ્રકારના વિકાર રહેતા નથી પણ ક્યારે જ્યારે ગુરુના વચન હૃદયમાં ધારે છે ત્યારે આ સંપ્રદાયમાં અનેક ઇતિહાસો છે પરોક્ષમાં પણ એવા ઘણા બધા ઇતિહાસો જોવા મળે છે ગુરુના વચનમાં વિશ્વાસ હોય એવા કેટલા એક ગુરુએ શિષ્યને કીધું એ ગિરનાર લઈ આવતો જા શિષ્ય દોડ્યો બીજો કે હેઠો બેસ ને તારો બાપ ગિરનાર આવતો હોય છે ગુરુ આવા વચન કહે ત્યારે પેલો શિષ્ય કહે છે કે ગિરનાર ઉપળે કે ન ઉપળે એ સવાલ નથી ગુરુના વચન હું દોડ્યો ગુરુનું વચન તો મેં માન્યું ને ગુરુ નહીં ખબર હોય કે આનાથી ગિરનાર ઉપડે કે ન ઉપડે પણ એની વિશ્વાસ શ્રદ્ધા કેવી છે એના ઉપર આધાર છે એક શિષ્ય ગુરુનો સમાગમ કરવા ગયેલો નાના ગામડામાંથી આવા મોટા સુરત જેવા શહેરની અંદર ગુરુ પધાર્યા છે એટલે શિષ્યને એમથી ચાલને ગુરુના દર્શન કરી આવો દર્શન કરવા માટે આવે છે કથા વાર્તા ચાલતી હતી શિષ્ય ત્યાં બેઠો કથા સાંભળી ગુરુની રાત્રિનું મોડું થઈ ગયું એટલે ગુરુએ કીધું બેટા અત્યારે જાવું એના કરતાં સવારે જાજે અહીં સૂઈ જા શિષ્ય સૂઈ ગયો ખેડૂત હતો શિષ્ય એનો ખેડૂત હતો રાત્રે સૂતો એમાં એને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એના ખેતરમાં સોંડા કુંભારના ગધેડા પડ્યા એટલે લાકડી લઈને ગધેડાને કાઢે છે ગાયડું બોલતો જાય સોંડા કુંભારને કહેતો જાય ધ્યાન રાખીને ગધેડા મારું ખેતર ખાઈ જાય છે ગુરુ સાંભળે આ બધું આ સ્વપ્નમાં જે બોલતો હતો ને બકતો હતો એ ગુરુ સાંભળે થોડી વાર પછી શિષ્યને જગાડ્યો ને પૂછ્યું લાઈ શું છે તો ગુરુ સ્વપ્ન આવ્યું હતું મારા ખેતરમાં ગધેડા પીડા એટલે હું બોલતો તો મને ખબર નથી પણ સ્વપ્ન આવ્યું હતું આવું ત્યારે ગુરુએ કીધું તારા મનમાં જે ગધેડા પડ્યા છે એ ગધેડા કાઢી આય નહીંતર હું તને જ્ઞાન આપીશ અને ગધેડું પાટું મારશે તો મારું જ્ઞાન બારું નીકળી જશે ગધેડા પડ્યા છે હા છે એમ જ આપણા મનમાં ગધેડાઓ ભરાઈ ગયા છે કોણ કાઢે કોણ કાઢે ગુરુનું મનાય એક ગુરુએ શિષ્યને કીધું બેટા રોકાઈ જા તો કે ના ગુરુ મારે ઉતાવળ છે ને જવું છે બહુ આગ્રહ કર્યો ગુરુએ ન રોકાણો ચાલતો થયો થોડેક દૂર ગયો તો રસ્તામાં ગધેડો ભૂંકો એટલે એને થયું કે અપશુકન થયું તો પાછો વળ્યો ગુરુએ પૂછ્યું બેટા કેમ પાછો આવ્યો
ગુરુ તમે ના પાડી પણ હું ચાલતો થયો ને રસ્તામાં ગધેડો ભૂંકો એટલે શું કન થયો એટલે પાછો આવ્યો. ત્યારે ગુરુએ કીધું સાલો ગધે કો માનતે હો, ગુરુ કે નહીં માનતે? ગધેડાનું માયનું લ્યો, ગુરુનું ન માયનું. સાચા ગુરુ મળવા એ પણ દુર્લભ છે. એ સાચા સંતો એમાં ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. સાચા સાધુ એમાં ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. સાચા સાધુ એમ ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. હરિરસ પીએ અને બીજાને પાય. એવા ગુરુ, એવા સદગુરુ ક્યાં મળે? આપણે બધા ભાગ્યશાળી છીએ. એવા સદગુરુ મળ્યા આપણને ગુણાતીતાનંદ સ્વામી. હરિરસ પીધો અને પાયો. બ્રહ્માંડ ભરાઈ જાય એટલી વાતો કરી હો. બ્રહ્માંડ ભરાઈ જાય એટલી વાતો. શું અદભુત વાતો કરી છે, અદભુત વાતો કરી છે. હરિરસ પીએ અને બીજાને પાય. પીનારા એવા હતા અને પાનારા એવા હતા. ખુદ ગુણાતીતાનંદ સ્વામીને પણ એટલો બધો હરિરસ પીવામાં પ્યાર. રાત્રિનો સમય હતો, શ્રીજી મહારાજ વાતો કરતા હતા, મુક્તાનંદ સ્વામી મોટા મોટા સંતો બેઠા હતા અને શ્રીજી મહારાજ વાતો કરે એટલે અદ્ભુત વાતો કરે. ગંગાના પ્રવાહની જેમ મહારાજની વાતો ચાલતી હોય. કેટલો સમય વહી જાય ખબર ન પડે. મહારાજની એવી એવી વાતો અત્યદ્ભુત હતી હો. પ્રેમાનંદ સ્વામી લખ્યું છે, વાલા લાગે રે વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા. વાલા લાગે રે વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા. વાલા લાગે રે વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા. વચનામૃત સાંભળવા મુખના, વચનામૃત સાંભળવા મુખના, વચનામૃત સાંભળવા મુખના. હારે સહુ છુરે લોકડિયા ન મેણા, હારે સહુ છુરે લોકડિયા ન મેણા. વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા. મહારાજની વાણી કેટલી મીઠી છે. સંતોએ કેટલા બધા કીર્તનો બનાવ્યા છે. એ શ્રીજી મહારાજ વાતો કરતા હતા. વાતો કરતા કરતા સવાર પડ્યું, કુકડો બોલ્યો. મહારાજે પ્રશ્ન કર્યો. મુક્તાનંદ સ્વામી પ્રત્યે કે છે, સ્વામી શું થયું? મહારાજ કુકડો બોલ્યો. ઓહો, સવાર થઈ ગયું? હા મહારાજ.
સંતો થાકી ગયા હશો, જાઓ હવે સુઈ જાઓ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, મહારાજ અમને થાક નથી લાગ્યો. તમારે આરામ કરવો હોય તો કથા બંધ કરો, નહીતર ચાલુ રાખો. એ પીનારા કેવા? કેવા પીનારા? ખૂબ પીધું ગુણાતીતાનંદ સ્વામીએ, અને પછી ખૂબ પાયું. હરિરસ પીએ ને પાય એ સંતનું લક્ષણ છે. એવા સર્વોપરી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, અને એ આપણી પરંપરા. આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય, કેટલા ભાગ્યશાળી. સર્વોપરી ગુરુ આપણા અને સર્વોપરી એની વાત. સર્વોપરી ધામ શ્રીજીનું અક્ષર બ્રહ્મ સાક્ષાત. સંપૂર્ણ મહિમા શ્રી હરિનો અને પતિવ્રતાની ટેક. પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. ગુરુએ અમારા ગારડી જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને મટી ગયા અભિમાન. કોણ એવા સદગુરુ? સદગુરુનો સિક્કો કોણે માર્યો છે? સંવંત 1868 સાલ હતી. શ્રીજી મહારાજ સારંગપુર પધાર્યા. સારંગપુરના ભક્તો જીવા ખાચર ને રાઠોડ ધાધલ ને ઘણા બધા ભક્તો હતા. એમાં રાઠોડ ધાધલ બહુ સારા ભાવિક ભક્ત, એને ઘેર શ્રીજી મહારાજનો ઉતારો હતો. સારંગપુર પધાર્યા. સારંગપુરના ભક્તોને બહુ આનંદ થયો. પ્રભુ પધાર્યા. એમાં રંગોત્સવ આવ્યો. અને ભવ્યતાથી રંગ ઉત્સવ કર્યો. હોળીનો ઉત્સવ, રંગોત્સવ. સારંગપુરની હોળી તો વખણાય છે. ભક્ત ચિંતામણી પણ નિષ્કુળાનંદ સ્વામીએ એ ઉત્સવનું વર્ણન કર્યું છે. એમાં હોળીનું પદ ગવાઈ રહ્યું હતું. જહાં સદગુરુ ખેલે વસંત, પરમ જ્યોત જહાં સાધુ સંત. जहां सदगुरु खेले वसंत, तहां 3 लोक थे भिन्न राज. तहां अनहद धुनी बानी बाजा. कोटि कृष्ण तहां जोड़ हाथ, कोटि विष्णु तहां नवे माथ. कोटि ब्रह्मा तहां कथे ज्ञान, कोटि शिव जहां धरे है ध्यान. कोटि सरस्वती करे है राग, कोटि इंद्र जहां ग्रहे न लाग. जहां सदगुरु खेले वसंत होरी. આ પદ ગવાઈ રહ્યું હતું. પદ પૂરું થયું એટલે મહારાજે પ્રશ્ન કર્યો સંતોને, સંતો એવા સદગુરુ કોણ? એટલે મુક્તાનંદ સ્વામી ને અખંડાનંદ સ્વામીએ કીધું, મહારાજ એવા સદગુરુ તો તમે છો. ત્યારે મહારાજ કે અમે તો સર્વોપરી ભગવાન છીએ, અમે સદગુરુ નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એવા સદગુરુ કોણ? ત્યારે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી સામે આંગળી ચીંધી કહે છે કે આ એવા સદગુરુ છે ગુણાતીતાનંદ સ્વામી.
શ્રીજી મહારાજે સિક્કો મારી દીધો. શ્રીજી મહારાજે સિક્કો મારી દીધો. કેવા સદગુરુ, જહાં તીન લોક થઈ ભિન્ન રાજ, તહાં અનહદ ધુની બાજા બાજ, કોટી કૃષ્ણ તહાં જોડ હાથ, કોટી વિષ્ણુ તહાં નમે માથ. એવા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે. રંગોત્સવ પછી રાસ રમ્યા મહારાજ. રાસમાં કીર્તન બોલાતું હતું, જુગ જુગ જીવો એ જોગિયા, જુગ જુગ જીવો આવા જોગિયા. આવા જોગિયા શબ્દ જ્યારે આવે ત્યારે મહારાજ હાથમાં છળી લઈ અને ગુણાતીતાનંદ સ્વામીની છાતી અડાડે. હે, જુગો જુગ જીવો આવા જોગિયા, જુગો જુગ જીવો આવા જોગિયા. એવા શ્રીજી મહારાજે જેને સદગુરુની પદવી આપી દીધી કહેવાય, સિક્કો મારી દીધો. એવા સદગુરુ જ્ઞાની મળ્યા રે, મળ્યા પારસ ચિંતામણી, એવા અંતર તાળા ઉઘડા રે, જળહળ જ્યોતું જળી. એક વખત ગઢપુરમાં મહારાજે અક્ષરોડીય સંતોને બોલાવ્યા. બધા સંતો આવ્યા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે. સંતો આવ્યા, મહારાજની આગળ બેઠા. એટલે સંતોએ પૂછ્યું, મહારાજ કેમ બોલાવ્યા? મહારાજ કે, સંતો, તમને અમોએ પંચ વર્તમાન આપ્યા છે, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિર્સ્વાદ, નિર્સ્નેહ. આ પંચવર્તમાનમાં કઈ ફેર પડે તો ધ્યાન કોણ રાખે? એકબીજાના જામીન થાવ તમે. એટલે સંતો અરસપરસ બબે જોડી થયા, એકબીજાના જામીન થયા કે મહારાજ આનો જામીન શું થાય, ફેર પડશે તો હું તમને કહીશ. એમ જામીન થયા. જામીન બધાને થઈ ગયા, સભા પૂરી થઈ. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામી મોડા આવ્યા, અમારે તો બધાના જામીન થઈ ગયા, હવે એનું જામીન કોણ? ત્યારે શ્રીજી મહારાજ કે છે, બ્રહ્માનંદ સ્વામી, આ નિર્ગુણાનંદ સ્વામીના જામીન અમે છીએ, એમાં કોઈ દિવસ વિકાર ન થાય એના જામીન અમે છીએ. શ્રીજી મહારાજ જામીન થયા. મહારાજની વિશ્વાસ, કોઈ સંતોના મહારાજ જામીન થયા નથી. ગુણાતીતાનંદ સ્વામીના મહારાજ જામીન થયા 2 વખત. ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં જ લખ્યું છે. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટાયંગ, અતિતા જ્યોતિયાનો સંગ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટાયંગ, અતિતા જ્યોતિયાનો સંગ. પંચવેશ રાખ્યો છે દેશ, એવા સંતને નામો શેષ. પંચવેશ રાખ્યો છે દેશ, એવા સંતને નામો શેષ. કામ દ્રવ્યને માન છે જે તેહ સારું નથી ધૈર્યો દેહ. કામ દ્રવ્ય
ગયા ઓરે આશેષ એવા સંતાન નામો શીશ. જ્ઞાન વૈરાગ્ય પૂરે આશીષ એવા સંતાન નામો શીશ. કામ દ્રવ્યને માન છે જેહ તે સારું નથી ધૈર્યો દેહ. રાખો બ્રહ્મચર્ય અષ્ટાંગ અતિ તૈજોત્રિયાનો સંગ. પંચ વિષય શું રાખો છે દ્વેષ એવા સંતને નામ હું શિષ્ય. ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, જેને સ્ત્રી બાધ ન કરે, જે દ્રવ્યમાં ન લેવાય, વિક્રમ સંવંત 1878 ની સાલ હતી. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. બહાર ગામથી ઘણા બધા ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવતા. એમાં એક દિવસ બુરાનપુરના ભક્તો ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એ ભક્તો 2-4 દિવસ રોકાયા. એક દિવસ મહારાજની પાસે આવીને રજા માગે છે, પ્રભુ હવે અમે પાછા અમારા ગામ જઈએ. મહારાજ કે ભલે. ત્યારે આ બુરાનપુરના ભક્તોએ વિનંતી કરી, મહારાજ 2 સાધુને મોકલો ને, કથા વાર્તા કરે. એ બાજુ કોઈ આવતું નથી. મહારાજ કે ભલે, અમે 2 સંતોને મોકલીએ છીએ. એ બુરાનપુરના ભક્તો ગયા. એટલે મહારાજે કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા અને મહારાજે આજ્ઞા કરી, તમારે બુરાનપુર જવું છે. વાત સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી મૂંઝાઈ ગયા. મહારાજની આજ્ઞા પાડવામાં તો કોઈ દિવસ સ્વામી મૂંઝાય નહીં. બુરાનપુર જવાનું છે, પણ બુરાનપુરમાં સ્ત્રીઓની સભામાં વાતો કરવાની છે, એટલે ગુણાતીતાનંદ સ્વામી મૂંઝાણા. અને વચનામૃતમાં મહારાજે પોતે લખ્યું છે, મહારાજ કે જ્યાં અધર્મ જેવું જણાતું હોય ને અમે આજ્ઞા કરીએ તો ત્યાં પણ ચીરકારી થવું. ગુણાતીતાનંદ સ્વામી મૂંઝાઈ ગયા. શ્રીજી મહારાજને ખબર પડી ગઈ કે સ્વામી મૂંઝાણા છે. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા અને નિષ્કુળાનંદ સ્વામીને વાત કરી કે તમારા મિત્ર નિર્ગુણાનંદ, મહારાજ એને નિર્ગુણાનંદ કહેતા, તમારા મિત્ર નિર્ગુણાનંદ ગુણાતીતાનંદ સ્વામી, એને સમજાવો. નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની પાસે આવ્યા. 2 ગોઠિયા મિત્રો, સાધુ થયા પહેલાથી જ એની મિત્રતા હતી. નિષ્કુળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી મહારાજની આજ્ઞા છે, બુરાનપુર તમે જાઓ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામી મહારાજની આજ્ઞા શિરોમાન્ય, એ મને કોઈ વાંધો નથી, પણ બુરાનપુર બહેનોની સભામાં વાતો કરવાની છે, સ્ત્રીઓની સભામાં વાતો કરવાની છે. નિષ્કુળાનંદ સ્વામી કે પ્રભુની આજ્ઞા છે, જે થવું હોય તે થશે, તમે જાઓ. સાચો શિષ્ય તો એનો કહેવાય કે પોતાના ગુરુની આજ્ઞા ગમે તેવી કઠણ હોય તો પણ માની લે. એટલે નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો પદ બોલ્યા, સદગુરુ કે એ ભક્તિ કરે સોય, જાકે ધડ પર શિર ના હોય. સદગુરુ की भक्ति करे सोय, जाके धड़ पर शीश ना होय. अति करड़ा मार्गे चले ना कोई,
કાયર ડરી ભાગે દેવે રોય, મર જીવા કે મન આનંદ કાટે ભવ ફમ, સદગુરુ કે ભક્તિ કરે સોય. मुनि चारण सिद्ध लोक, शतो गुरु की भक्ति बिन पावे शोक, भव भटक पटके काल पास, सो तो हो सके नहीं गुरु के दास. जब तन मन धन की तजे आस, होय गुणातीत करे वचन वास. तननी मननी धननी आशा छोड़ीने जे पोताना गुरुना वचनमा वर्ते छे ए तो गुणातीत शिष्य कहेवाय. मुक्तानंद कहे सो सदगुरु के बोल, निज मरम जानी त्रजे ब्रह्मजाल. आ कीर्तन निष्कुणानंद स्वामी बोला. गुणातीतानंद स्वामी रड़वा मीडा. गमे तेवुं दुख आवे स्वामी कोई दिवस रड़े नहीं, आज रड़े छे. बाळकनी जेम हीबका भरे. निष्कुळानंद स्वामी कीधुं, स्वामी केम रड़ो छो? त्यारे गुणातीतानंद स्वामी कहे छे के जे श्रीजी महाराजे बहनोनी सभामां संतोने वातो करवानी ना पाड़ी छे ए महाराजने આજ્ઞા લોપાશે. ડોશીઓની સભામાં મારે વાતો કરવાની છે. નિષ્કુળાનંદ સ્વામી સમજાવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી તૈયાર થયા. કૃપાનંદ સ્વામીની સાથે બુરાનપુર આવે છે. બુરાનપુરના ભક્તો રાજી થયા. તે દિવસ તો હવે સત્સંગ બહુ બુરાનપુરમાં નહીં, એટલે સભા એક બાજુ બહેનો બેઠા હોય ને આ એક બાજુ ભાઈઓ, બે સાથે. બહેનોની સભામાં ગુણાતીતાનંદ સ્વામી રોજ કથા કરે. 2 માસ સુધી ગુણાતીતાનંદ સ્વામીએ બહેનોની સભામાં વાતો કરી. 2 માસના અંતે કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ગઢપુર આવ્યા. 2 સંતો આવીને મહારાજને દંડવત કરે છે. મહારાજે પૂછ્યું, કેમ સંતો કુશળ છો? ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી 2 સાધુ એવા. મહારાજ તમારી દયાથી કુશળ છીએ. મહારાજ રાજી થયા. મહારાજ ભેટી પડ્યા ગુણાતીતાનંદ સ્વામીને. 2 માસ બહેનોની સભામાં વાતો કરી. તમને કઈ ઘાટ થયો છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મહારાજ, રંચ માત્ર ઘાટ થયો નથી, તમારી મૂર્તિ સિવાય બીજો કોઈ સંકલ્પ થયો નથી. બે માસ સુધી બહેનોની સભામાં વાતો કરી, રંચ માત્ર ઘાટ નથી. સામે પુરુષોત્તમ નારાયણ છે, હો, એની આગળ વાત કરવાની છે. એ અંતર્યામી છે, બધું જાણે. મહારાજ ભેટી પીડા અને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી તમને સ્ત્રી બાધ કરશે નહીં. ખરેખર તમને 2 મહિનામાં કોઈ દિવસ ઘાટ થયો નથી. હરે એવા સંત હરીને પ્યારા રે, હારે જેથી ઘડીએ ન રહે વાલો પ્યારા રે. હારે એવા સંત હરીને પ્યારા રે, હારે જેથી ઘડીએ ન રહે વાલો ન્યારા. મહી
મારી પેઠે જાણે મનાયાભિમાન તેનો લેશ નયાણે મહિમા હરીનો સારી પેટ જાણે મનાયાભિમાન તેનો લેશ નયાણે હરે રહે બ્રહ્મા સ્વરૂપ માત વાલા રે હરે તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે હરે એવા સંત હરે રે પ્યારા રે હરે તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે હરે વિના બીજ ઘાટ ન લાગે લોભાલ હરનો લેસ ન લાગે હરે વિના બીજો ઘાટ ન લાગે લોભાલ હરનો લેશાન લાગે હરે નારી ન શકે નયન બાણ મારી રે હરે એવા સંતાતણી બલિહારી રે હરે એવા સંત તણી બલિહારી રે હરે જેને ગુણે હરિ વિના બીજો ઘાટ ન લાગે લોભ લહર નો લેશ ન લાગે હારે નારી ન શકે નયણ બાણ મારી રે એવા સંત તણી બલિહારી રે સ્ત્રી અને ધન આ પદાર્થ ગુણાતીતાનંદ સ્વામીને ક્યારેય હલાવી શક્યા નથી. ગુણાતીતાનંદ સ્વામીની છેલ્લી જિંદગીનો પ્રસંગ છે. ગોંડલના રાજા સંગ્રામસિંહજી એના બીજા પત્ની એનું નામ મોંઘીબા. આ મોંઘીબા મીણાપુર ગામના સુલતાનજી રાજાના દીકરી. મહારાજને માણકી ઘોડી જોતી હતી એટલે શ્રીજી મહારાજ માણકી ઘોડી લેવા માટે મીણાપુર ગયેલા. ત્યારે સુલતાનજી રાજા હાજર નહોતા. એની દીકરી મોંઘીબા ત્યારે એની નાની ઉંમર. મહારાજ આવ્યા એટલે પૂછ્યું તમારા પિતાજી છે? ના મહારાજ મારા પિતાજી બહાર ગયા છે. રોકાઈ જાઓ તમે. મહારાજ કે અમે તો ઘોડી લેવા માટે આવ્યા હતા પણ તમારા પિતાજી નથી એટલે હવે અમે રોકાશું નહીં, અમે જઈએ છીએ. મોંઘીબા કહે છે કે મહારાજ મારા બાપુજી હાજર નથી પણ હું તો છું ને. મહારાજ કે પણ અમારે માણકી ઘોડી જોઈએ છે. અરે મહારાજ માણકી ઘોડી આપી દો. અને મોંઘીબાઈએ એ માણકી ઘોડી મહારાજને આપી. મહારાજ રાજી થયા. રાજી થઈને મહારાજ એવું બોલ્યા, મોંઘીબા તમે ઘણા મોંઘા થશો, તમે ઘણા મોંઘા થશો. એ મહારાજના આશીર્વાદથી આ મોંઘીબાના લગ્ન ગોંડલના રાજા સંગ્રામસિંહજીની સાથે થયા. આ સંગ્રામસિંહજીને એક દીકરો હતો, પૃથુભાઈનું નામ. એ દીકરો મૃત્યુ પામ્યો એટલે સંગ્રામસિંહ રાજાને બહુ શોખ થયો. ગાંડા જેવા થઈ ગયા, બહુ રડે, અતિ શોખ થયો. મારો વારસદાર ગયો, હવે બીજો વારસદાર ક્યારે થાય કે ન થાય નક્કી નહીં. અતિ રડે છે. એટલે મોંઘીબાઈએ જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, સંગ્રામસિંહ રાજાને સમજાવ્યા,
હરિલીલામૃત ગ્રંથમાં કથા આવે છે, બહુ સરસ. ગુણાતીતાનંદ સ્વામી બહુ સમજાવ્યા. સંગ્રામસિંહ રાજા સ્વસ્થ થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ સંગ્રામસિંહ રાજાને આશીર્વાદ આપ્યા, ભગવાન તમને બીજો દીકરો આપશે. એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી આ સંગ્રામસિંહ રાજાને બીજો દીકરો થયો. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી દીકરો થયો. એનું નામકરણ વખતે મોંઘીબાઈએ ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને ખોળામાં દીકરાને મૂક્યો. સ્વામીએ કીધું, આ તો ભગવાને દીકરો આપ્યો છે, માટે આનું નામ ભગવતસિંહ રાખો. એનું નામ ભગવતસિંહ રાખવામાં આવ્યા. ગોંડલનો છેલ્લો વારસદાર. પછી મોંઘીવાન સંગ્રામસિંહ ગુણાતીતાનંદ સ્વામી પર રાજી થયા અને સ્વામીને કીધું, સ્વામી તમે અહીં મંદિર બાંધો. રાજના ખર્ચે ગોંડલમાં પથ્થરનું મંદિર બનાવ્યું, જે હાલ ઊભું છે તે. એટલે મોંઘીવાને ગુણાતીતાનંદ સ્વામીનો અતિ મહિમા. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ પધાર્યા. મોંઘીબાને સમાચાર મળ્યા, સ્વામી આવ્યા છે. મોંઘીબાઈએ પોતાના કારભારીને કીધું, તમે સ્વામી પાસે જાઓ અને વિનંતી કરો કે સ્વામી જો મને પોતાનો ચરણ સ્પર્શ કરવા દે ને તો ભાયાવદર ગામ ભેટમાં આપું. ગામ આખો ભેટમાં આપી દે. નાની લાલચ નહીં હો, જબરી મોટી લાલચ આપી. સંગ્રામસિંહ રાજાના કારભારી મંદિરે આવ્યા. આવીને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી મોંઘીબાઈ કેવડાયું છે કે એક વખત મોંઘીબાને તમારા ચરણનો સ્પર્શ કરવા દો તો ગોંડલનું ભાયાવદર ગામ તમને ભેટમાં આપે. ગુણાતીતાનંદ સ્વામી કીધું, એ નહીં બને. તરત જ કહી દીધો, એ નહીં બને. મોંઘીબાને કહેજો, ભાયાવદર તો શું, આખું ગોંડલનું રાજ આપો ને તો પણ એ નહીં બને. તમે જમીન આપી છે મંદિર કરવા માટે, અહીંયા મંદિર બનાવ્યું છે, એ જમીન જોતી હોય તો પાછી લઈ લેજો, બાકી ચરણ સ્પર્શ કરવાની વાત ન કરશો. એ કારભારીએ જઈને મોંઘીબાને વાત કરી કે સ્વામીએ તો આવું કીધું, ગોંડલનું આખું રાજ આપી દો તો પણ ચરણ સ્પર્શ કરવા નહીં દઈએ. કેવી ખુમારી! મહારાજની આજ્ઞામાં કેવા સારધાર, કેવડી મોટી લાલચ. ગઢડા અંત્ય પ્રકરણના 33ના વચનામૃતમાં શ્રીજી મહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી. મહારાજ કે ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં, એવા તો સત્સંગમાં થોડા ગણતરીના હરિભક્તો હોય, ઝાઝા હોય નહીં, થોડાક હોય આવા. અને એવા હતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. એવા એ સાધુ જેને મહારાજે સદગુરુની પદવી આપી છે, એ કઈ જેવા તેવા નહીં હો. અને એ જ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા આપણી છે. એ જ બહુ ઝાઝા વર્ષો નથી થયા. હું ઘણી વખત કહું છું કે આમ લાંબો હાથ કરું ને ત્યાં શ્રીજી મહારાજ પાસે અમે પહોંચી જઈએ. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ બાલમુકુંદ સ્વામી અને બાલમુકુંદ સ્વામીના શિષ્ય સદગુરુ પુરાણી હરિસ્વરૂપ સ્વામી એ મારા દાદા ગુરુ થાય. એના શિષ્ય સદગુરુ હરજીવનદાસ સ્વામી, એનો શિષ્ય હું. ક્યાં જાજુ છે દૂર. બાલમુકુંદ સ્વામીના શિષ્ય હરિસ્વરૂપ સ્વામી
અને એના હરજીવનદાસ સ્વામી, અમારે 4 પેઢીએ તો સીધા જ આવી જાય ગુણાતીતાનંદ સ્વામી. મોહન સ્વામી અહીં બેઠા છે. મોહન સ્વામીના ગુરુ સદગુરુ માધવ પ્રસાદ સ્વામી, જે સીધા જ બાલમુકુંદ સ્વામીના શિષ્ય આવે. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, બાલમુકુંદ સ્વામીના શિષ્ય મેં દર્શન કરેલા છે અને સ્વામીના ગુરુ છે. અમને તો ખુમારી રહે છે, ખુમારી રહે છે. કેવા સમર્થ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મળ્યા છે, કેવી અદ્ભુત પરંપરા મળી છે. હું તો ઘણી વખત અમારા સંતોને કહું છું કે દુનિયામાં આવી કોઈને ગુરુ પરંપરા નહીં મળે, એવી અદ્ભુત ગુરુ પરંપરા આપણને મળી છે. અને વાતો કેવી કરી છે સ્વામીએ, અદ્ભુત. હે, ખુમારી ચડી જાય એવી. સ્વામી પોતે જ લખ્યું છે, સ્વામી કે આ તો ફિરંગીની તોપો છે, ફિરંગીની તોપો, અને બીજું જ્ઞાન તો ફટાકિયા જેવું. અને એમાં ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના એ તો અજબ ગજબની હતી. યાદ રાખજો, સંપ્રદાયમાં જ્યાં 2 દેશમાં ઉપાસના છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી થકી પ્રવર્તેલી છે. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાને માટે ભુજથી સંતો આવતા, અમદાવાદથી આવતા, મૂળીથી આવતા, વડતાલથી આવતા. 2 દેશના સંતો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવતા. પંચાળામાં એક પ્રસંગ બન્યો છે. મહારાજ પંચાળા પધાર્યા, સાથે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો છે. એક દિવસ મહારાજે સંતોની સભામાં પ્રશ્ન કર્યો, સંતો તમે તમારી સામર્થ્ય કહો. ત્યારે સંતો કહે છે, મહારાજ અમારી શું સામર્થ્ય હોય. મહારાજે પ્રશ્ન કર્યો પણ કોઈ સંતો પોતાની શક્તિ સામર્થ્ય કહેવા તૈયાર ન થયા. એટલે મહારાજે એક સંતોની વ્યક્તિગત પૂછવા માંડ્યો. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમારી શક્તિ સામર્થ્ય કયો. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ મારામાં તો કાંઈ શક્તિ નથી, પણ તમારા પ્રતાપથી થોડીક શક્તિ છે કહું. ગમે તેવો ક્રોધી હોય, માર કરતો આવતો હોય, મારી પાસે આવે તો હું એને શાંત કરી દઉં, એવી શક્તિ મારામાં છે. મહારાજ કે બરાબર છે. બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમારામાં કેવી શક્તિ છે. મહારાજ દુનિયાનો કોઈ ગમે તેવો શીઘ્ર કવિ આવે તો પણ મને કોઈ પહોંચે નહીં. દુનિયાનો કોઈ પણ શીઘ્ર કવિ હોય, અને મહારાજ મારે કાવ્ય બનાવવું હોય, કીર્તન બનાવવું હોય તો મહારાજ મારે શબ્દો ગોતવા ન જવા પડે. આમ હાયર થઈ જાય, હાયર લાઈન થઈ જાય. શબ્દો કે મને લ્યો, મને લ્યો, મને લ્યો. આવી કાવ્ય શક્તિ મારામાં છે મહારાજ. મારે કે બરાબર છે. મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમારામાં શું શક્તિ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું, મહારાજ અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ તમારા હાથમાં છે, પણ તમે રિહાઈ જાઓ અને કાર્ય બંધ કરી દો તો અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન હું કરું. આવું ગોપાળાનંદ સ્વામી કીધું. પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમારામાં શું શક્તિ. મહારાજ બ્રહ્મા જેવો કે બૃહસ્પતિ જેવો કોઈ આ શાસ્ત્રી આવે તો પણ મને જીતી શકે નહીં. આ સંતોએ પોતપોતાની શક્તિ કીધી. એ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી મૌન બેઠા છે, કાંઈ બોલ્યા નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું,
મહારાજ, આ ગુણાતીતાનંદ સ્વામીની શક્તિ શું? એને તો પૂછો. ત્યારે મહારાજ બોલ્યા, મહારાજ કે એની શક્તિ તો અપાર છે. મહારાજ કે અત્યારે નહીં જણાય, અમે ધામમાં ગયા પછી જણાશે. મહારાજ કે અમારી જેમ એની પાછળ લાખો માણસો ખેંચાશે. અને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી હરિભક્તો બે દેશના અને બે દેશના સંતો ગુણાતીતાનંદ સ્વામી તરફ ખેંચાતા. ચૈત્રી સમયો અને કાર્તિકી સમયો, ગુણાતીતાનંદ સ્વામી બે સમયો વડતાલ કરવા આવતા. એમાં એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી આવે છે સભામાં, શુકમુની કથા કરતા હતા. અને શુકમુનિએ જાહેરાત કરી, ગુણાતીતાનંદ સ્વામી આવે છે, કોઈ ઊભા નહીં થવાનું, એમને બેઠા રહેજો. એમ જાહેરાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી આવે છે, અને આખી સભા ઊભી થઈને ભાગી ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા. હા, આચાર્ય બેઠા હોય, નંદ સંતો બેઠા હોય, ગુણાતીતાનંદ સ્વામી આવે એટલે સભા ખેંચાઈ જાતી. બે દેશમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો વંચાતી. મૂળીના હરિનારાયણદાસ સ્વામી એના જીવન ચરિત્રમાં લખ્યું છે કે સ્વામીનો સમાગમ કરવા માટે આવતા. હમણાં ભુજના મહંત હરિસ્વરૂપ સ્વામી પુરાણી ધામમાં ગયા. ભુજના મહંત, એના શિષ્ય પ્રવીણભાઈ હિરાણી લંડન રહે છે. એ હરિસ્વરૂપ સ્વામી પુરાણીએ ગુણાતીતાનંદ સ્વામીની વાતો ભુજમાં 150-150 વર્ષ વંચાય છે, હજી વંચાય છે. ભુજના જ્ઞાન સ્વામી, પેલા દાઢી રાખે છે સાધુ, મેં એને પૂછ્યું કે સ્વામી, આ વાત સાચી છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો હજી ભુજમાં વંચાય છે? મને કે હા, દર વર્ષે વંચાય છે. મેં કીધું જ્યારે વાંચવાનું શરૂ કરે ને ત્યારે મને ફોન કરજો. જેઠ સુધી એકાદશીના દિવસે એનો ફોન આવ્યો. મને કે આજે જ ભુજ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતોની કથાનો પ્રારંભ થાય છે. આ જેઠ સુધી એકાદશી દિવસે એનો ફોન આવ્યો હતો. સમજાય છે તમને? ગુણાતીતાનંદ સ્વામીની વાતો ગુણાતીતાનંદ સ્વામીની હયાતીમાં વંચાતી હતી. જે દિવસ જૂના મંદિર, ભુજમાં જૂનું મંદિર છે ને, એનો સભા મંડપ લાકડાનો એ નહોતો થયો ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીની વાતો વંચાય છે. નંદ સંતોના પ્રત્યે કીર્તનો લખાયા હોય એવું ક્યાંય મેં જ સાંભળ્યું નથી. હવે લખાઈ જુદી છે, પણ ગુણાતીતાનંદ સ્વામીના હયાતીમાં ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેનારા સંતોએ જેમ શ્રીજી મહારાજના પદો લખ્યા એમ ગુણાતીતાનંદ સ્વામીના પદો લખાશે. અખંડાનંદ સ્વામીનું પદ થઈ રહ્યો છે જય જયકાર, સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જય અરે સ્વામી. તાલી કે સાથ તાલી. ગાજો જયકાર, સ્વામી મળવાથી રહ્યો છે જય જયકાર, સ્વામી મળવાથી કોઈ બીજાનો રાહ્ય ભાર, સ્વામી મળવાથી કોઈ બીજાનો ન રહ્યો ભાર, સ્વામી મળવાથી કોઈ બીજા
બીજાનો ના રહ્યો ભાર સ્વામી મળવાથી કોઈ બીજાનો ન રહ્યો ભાર સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી એક સ્વામી નારાયણ ગાવું રે સ્વામી મળવાથી એક સ્વામી નારાયણ ગાવું સ્વામી મળવાથી તે વિના બીજું ના વચાહો રે સ્વામી મળવાથી અમી ચાલે છે બહુ વિના બીજું નામ ચાહું રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી અખંડાનંદ સ્વામીનું આ પદ છે. કેવો જય જયકાર થઈ રહ્યો હશે. સ્વામીના વખતમાં એટલો બધો આનંદ આવતો હતો જુનાગઢમાં. એના પ્રસંગમાં આવેલા હરિભક્તો પહેલી જ વખત પ્રસંગમાં આવ્યા હોય અને સર્વોપરી ઉપાસના થઈ જાય. વાગુદળ ગામ છે. વાગુદળ ગામના ભાણાબાપુ દરબાર એ હરિભગત નહીં, મેંગણીના અવેશી દરબાર એના એ સંબંધી થાય. એને ખબર અવેશી બાપુ સત્સંગી છે અને જુનાગઢની તેદી લોકચાહના બહુ હતી ગુણાતીતાનંદ સ્વામી હયાતીમાં. ભાણા બાપુએ અભેશી બાપુને કીધું કે બાપુ તમે જુનાગઢ જાઓ ત્યારે મને કહેજો, મારે જુનાગઢ દર્શન કરવા માટે આવવું છે. અભેશી બાપુ કહે છે આ જેઠ સુધી એકાદશી આવે તે દિવસ મારે જુનાગઢ જવું છે, તમારે આવવું હોય તો તૈયાર થઈને આવજો. ભાણા બાપુ કહે ભલે. ભાણા બાપુ વાગુદળ ગામ આવ્યા. એની માને કીધું કે મારે જુનાગઢ જવું છે. એની માં કે જુનાગઢ નથી જવું. ભાણા બાપુએ પૂછ્યું કેમ માં? તો કે સ્વામિનારાયણ સાધુ તને કંઠી બાંધી દે. ભાણા બાપુ કે માં હું કંઠી નહીં બાંધું. ના તોય નથી જવું. ભાણા બાપુ કેમ પણ કંઠી નહીં બાંધું? તો કે ના એ ગમે તેમ કરશે, ગમે તેમ કરીને એ ગુણાતીતાનંદ સ્વામી તને કંઠી બાંધી જ દેશે, માટે નથી જવું. ત્યારે ભાણા બાપુએ કીધું કે માં સાંભળો, સૂર્ય પૂર્વમાં ઉગે છે, એ આથમણો ઉગશે ને તો પણ હું કંઠી નહીં બાંધું બસ. તો એની માં કે તોય નથી જવું, કારણ કે જાદુગરા છે, ફેરવી નાખે તારું મગજ. ભાણા બાપુ કે મારે જવું છે. એની માં ના પાડતા હતા તોય પણ આ ભાણા બાપુ અભેશી બાપુની સાથે જુનાગઢ આવ્યા અને એ જુનાગઢનો સમયો અને મોટા મોટા હરિભક્તો અને મોટા મોટા સંતો અને એ દિવ્ય વાતાવરણ, મંગળ આરતી થાય તે શયન આરતી થાય ત્યાં સુધી ભજન ભક્તિ સત્સંગનો અખાડો. ભાણા બાપાનું હૃદય ગળી ગયું. મનમાં એમ થયું કે શાસ્ત્રોમાં સતયુગની વાતો લખી છે પણ સતયુગ જોયો નથી, પણ આજ જુનાગઢમાં મેં પ્રત્યક્ષ સતયુગ જોયો છે. હળાહળ કળિયુગમાં સતયુગ. કલી મેં સાચો સતયુગ આયો. સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે મુનિ સંગ મરમ જમાયો. કલી મેં સાચો સતયુગ આયો. ભાણા બાપુને એમ થયું કે સાચો સતયુગ છે, પહેલો સતયુગ. એટલો બધો એને આનંદ થયો, એટલો બધો આનંદ થયો. એક દિવસ ભાણા બાપુએ અભેશી બાપુને કીધું બાપુ મારે કંઠી બાંધવી છે. બાપુને ખબર અભેશી બાપુને કે આને કંઠી તાત્કાલિક બંધવાય નહીં,
કારણ કે એની માં અને એના સગા સંબંધીઓ ઉપાધિ કરશે. એટલે બાપુ કે હા હું સ્વામીને કહીશ. પણ એને સ્વામીને કીધું નહીં. એક દિવસ 2 દિવસ થયા એટલે વળી ભાણા બાપુ કીધું, બાપુ તમે સ્વામીને કહો, હું તો ઓળખતો નથી સ્વામીને, હું પહેલી વાર આવ્યો છું, તમે સ્વામીને કહો. તો પેશી બાપુએ સ્વામીને કીધું નહીં. પછી ભાણા બાપાને એમ થયું કે આ નહીં કહે. ખુદ દરબાર પોતે પહેલી વાર આવે છે તોય સ્વામી પાસે પહોંચી ગયા અને જૈન ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામી મારે કંઠી બાંધવી છે. સ્વામી તો રાજી થયા, કંઠી બાંધી. સર્વોપરી ઉપાસનાની વાતો કરી અને કીધું સત્સંગ શિરને સાથે રાખજો. દરબાર ભાણા બાપુ કે છે સ્વામી માથા સાથે સત્સંગ. કંઠી બાંધી, સમયો પૂરો થયો. પછી ઘરે આવે છે. ભાણા બાપુ વાગુદળ ગામ આવ્યા, એની માને પગે લાગવા જાય છે. પગે લાગવા ગયા ત્યારે કીધું, માં હું સત્સંગી બનીને આવ્યો છું, કંઠી બાંધીને આવ્યો છું. એની માં કે હું તને નહોતી કહેતી, તું ત્યાં જામાં તોય ગયો, કંઠી બાંધીને આવ્યો ને. પણ ભાણા તું બોલ્યો તો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એ આથમણો ઉગે તો પણ હું કંઠી નહીં બાંધું, એનું શું? આમ જ્યાં વાતો કરે છે ત્યાં તો ગામના ભુવા ધૂણતા આવ્યા અને ભુવા બોલવા માંડ્યા, ભલે બાપુએ કંઠી બાંધી, ભલે બાપુએ કંઠી બાંધી, માતાજીએ કેવડાવ્યું છે. માતાજીએ કેવડાવ્યું છે, ભલે બાંધી. હા, ધૂણતા આવ્યા. પણ એ ભાણા બાપુ બોલ્યા છે બહુ સરસ. એ એક પહેલી જ વખતમાં એ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા અને કેવો કેપ ચડી ગયો છે. ભાણા બાપુ બોલ્યા ભુવા પ્રત્યે, થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી. અરે હરખી તાળી. થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી. કોઈ બીજાનો ના રહ્યો ભાર સ્વામી મળવાથી. કોઈ બીજાનો ના રહ્યો ભાર સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી. એક સ્વામી નારાયણ ગાવું રે સ્વામી મળવાથી. એક સ્વામી નારાયણ ગાવું સ્વામી મળવાથી. તે વિના બીજું ના વચાવું રે સ્વામી મળવાથી. તે વિના બીજું નામ ચાહું સ્વામી મળવાથી. થઈ ગઈ આ જગમાં જીત સ્વામી મળવાથી. થઈ ગઈ રાજમાજી સ્વામી મળવાથી. મારે ખામી ના રહે કોઈ રીત સ્વામી મળવાથી. મારે ખામી ન રહી કોઈ રીત સ્વામી મળવાથી. હે મારે ઉમંગ અંગન માય સ્વામી મળવાથી. મારે ઉમંગ અંગનમાં સ્વામી મળવાથી. નિત્ય અખંડાનંદ ગુણ ગાય સ્વામી મળવાથી. નિત્ય અખંડાનંદ ગુણ ગાય સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર સ્વામી
મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી સ્વામી મળવાથી સ્વામી મળવાથી ગુણાતીતાનંદ સ્વામીની આવી સર્વોપરીની અદ્ભુત વાતો છે. ઘણી બધી આપણે વાતો કરવાની છે, પણ આપણે હજી પહેલો જ દિવસ છે. એ ગુણાતીતાનંદ સ્વામી, એ બાલમુકુંદ સ્વામી, એ મારા ગુરુના પણ એટલા અદ્ભુત પ્રસંગ. જો તો 5 દિવસ તો મારા ગુરુના જ પ્રસંગો ચાલેવા છે. એવા અદ્ભુત. આ એના સાક્ષી અહીં બેઠા છે. અમારે પ્રિય હરિપ્રિય સ્વામી, પ્રભુ સ્વામી, અમારા પ્રેમ પ્રકાશ સ્વામી, પૂજ્ય મોહન સ્વામી, આ બધા સાક્ષીઓ છે. હું અમારા સંતોને ઘણી વખત કહું છું, હું મારા ગુરુની સાથે 10 વર્ષ રહ્યો. તે દિવસ નહોતું સમજાતું, હવે સમજાય છે કે 10 વર્ષ સમાધિમાં કાઢ્યા, એવું સુખ આવ્યું છે. એવા સદગુરુ પરમ પૂજ્ય મારા ગુરુ, એનો આ સ્મરણાંજલિ મહોત્સવ, એનો આજ શુભ પ્રારંભ થયો છે. ભલા ભક્તો, 5 દિવસમાંથી 1 દિવસ તો વયો ગયો, હવે 4 દિવસ રહ્યા. આવી વાતો પછી નહીં થાય હો. પ્રસંગે જ આવી વાતો મળતી હોય છે, પછી નહીં મળે. માટે આ લાભ લઈ લેજો.